જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે એક અદ્ભુત શ્રી શનિદેવની પવિત્ર કથા જાણીશું, જે સાંભળીને તમારું હૃદય શ્રદ્ધાથી ભરી ઉઠશે અને આશ્ચર્યથી આંખો ખુલ્લી રહી જશે. શું તમે જાણો છો કે ભારતમાં એક એવું ગામ છે જ્યાં કોઈ પણ ઘરને ક્યારેય તાળું મારવામાં આવતું નથી? એવું ગામ જ્યાં ભગવાન શનિદેવની કૃપા એવી છે કે ત્યાં ચોરી થવી શક્ય જ નથી. આ ભક્તિપૂર્ણ અને ચમત્કારિક સ્થળનું નામ છે શનિ શિંગણાપુર. તો ચાલો આજે જાણીએ ભગવાન શનિદેવના આશીર્વાદથી ભરેલા આ પવિત્ર મંદિરનો ઇતિહાસ. એક એવી કથા જે આપણા વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે અને ભક્તિનો એક નવો ઉદાહરણ આપે છે. શનિદેવને સમર્પિત શ્રી શનિ શિંગણાપુર મંદિર મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના એક પ્રસિદ્ધ અને અત્યંત પુરાતન તીર્થ તરીકે જાણીતું છે. કહેવાય છે કે આ મંદિર સમગ્ર જિલ્લામાં વિશ્વાસનું એક કેન્દ્ર છે. શિરડીથી લગભગ 70 કિલોમીટરના અંતરે આવેલું આ દેવસ્થાન દર વર્ષે હજારો ભક્તોને આકર્ષે છે. શનિ શિંગણાપુર ગામમાં માન્યતા છે કે ભગવાન શનિદેવ અહીં કાળા પથ્થરના સ્વરૂપમાં વસે છે. ગામના લોકોના હૃદયમાં તેમના પ્રત્યે શ્રદ્ધાનું એવું અદ્વિતીય ઉદાહરણ જોવા મળે છે કે તેઓ પોતાના ઘરના દરવાજા પર તાળાની જરૂરિયાત પણ નથી સમજતા. સ્થાનિકોની માન્યતા અનુસાર આ ગામ શનિદેવની એવી અનુકંપાથી ઘેરાયેલું છે કે અહીં કોઈ પણ પ્રકારની ચોરી શક્ય નથી. કહેવાય છે કે જો કોઈ ચોર ચોરી કરી પણ લે તો પણ તે વસ્તુ ગામની સીમા બહાર લઈ જવામાં અસમર્થ રહે છે. ભગવાન શનિદેવ એવા ચમત્કાર કરાવે છે કે ચોર માર્ગ ભટકી જાય છે અથવા ગામ છોડવામાં અસમર્થ રહે છે. ઘણા લોકો સ્વયં કહે છે કે ચોરી કર્યા બાદ તેઓ ગામની હદ બહાર જઈ શક્યા ન હતા. લગભગ 4 સદી પૂર્વે ગામમાં ભારે વરસાદ થયો હતો અને ગામના અનેક વિસ્તારો પૂરમાં ગરકાવ થઈ ગયા. તે સમયે લોકો કહેતા હતા કે પાણીમાં એક અજાણી દેવી શક્તિ તરતી દેખાઈ હતી. જ્યારે પાણીનું સ્તર નીચે આવતું ગયું ત્યારે એક વ્યક્તિએ ઝાડની શાખા પર એક વિશાળ કાળો પથ્થર જોયો. થોડી લાલચવશ તે વ્યક્તિએ પથ્થરને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો અને તેને તોડવાનો ઈરાદો કર્યો, પરંતુ અણીદાર હથિયાર વડે પથ્થરને મારતા તેમાંથી લોહી વહેવા લાગ્યું. આ દ્રશ્ય જોઈ તે ભયભીત થઈ ગયો અને તાત્કાલિક ગામમાં જઈ સમગ્ર ઘટના લોકોના સમક્ષ રજૂ કરી. ગામના અન્ય લોકો પણ એ સ્થળે ગયા અને કાળો પથ્થર જોઈ ચકિત થઈ ગયા. આ અનોખા પથ્થર વિશે અનિશ્ચિતતા વચ્ચે એ રાત્રે ગામના એક ભક્તને સ્વપ્ન આવ્યું, જેમાં શનિદેવે સ્વયં દર્શન આપી જણાવ્યું કે હું શનિદેવ છું, મને તમારા ગામમાં લઈ જઈ ત્યાં જ મારી સ્થાપના કરો. ગામના લોકો એ પથ્થરને સ્થિર સ્થાન તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો, પણ અનેક પ્રયત્નો પછી પણ તે પથ્થર 1 ઇંચ પણ ન ખસ્યો. ત્યારે શનિદેવ પુનઃ અન્ય એક ભક્તના સ્વપ્નમાં પધાર્યા અને કહ્યું કે મારા નિવાસ માટે બંને સંબંધમાં મામા અને ભાણિયા હોવા જરૂરી છે. તેમના કહ્યા પ્રમાણે ત્યાર પછી મામા ભાણિયા જોડે જઈને પથ્થરને ખસેડવામાં સફળતા મળવી અને એક વિશાળ મેદાનમાં ભગવાન શનિદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી. આજ સુધી પણ એવું માનવામાં આવે છે કે જો ભક્તો મામા અને ભાણિયાની સાથે મંદિર દર્શન કરવા આવે તો તેમની ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે. આ જગ્યા પર શનિદેવની મૂર્તિ લગભગ 5 ફૂટ 9 ઇંચ ઊંચી અને 1 ફૂટ 6 ઇંચ પહોળી હોવાનું મનાય છે. આ મંદિરની સૌથી વિશિષ્ટ વાત એ છે કે અન્ય મંદિરોની જેમ અહીં કોઈ છત કે દિવાલો નથી. મંદિર ખુલ્લી હવામાં આવેલું છે, જે સ્વચ્છ, સૂર્યપ્રકાશિત અને ભક્તિસભર વાતાવરણ આપતું રહે છે. મંદિરમાં શનિદેવ ઉપરાંત ભગવાન શંકર, નંદી મહારાજ તથા શ્રી હનુમાનજીની પ્રતિમાઓ પણ ભક્તોને દર્શન માટે ઉપલબ્ધ છે. આ તમામ દેવી મૂર્તિઓ સાથે ભક્તોની શ્રદ્ધા પણ અનેક ગણી વધી જાય છે. તો મિત્રો, જો તમને આ શનિદેવના ચમત્કારની વાર્તા ગમી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને આવી અદ્ભુત, ધાર્મિક અને પૌરાણિક કથાઓ માટે નીચે આપેલા બ્લેક સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. વાર્તાને છેલ્લે સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.